એચઆરના વ્યવસાય સાથે સંકળાયેલ સુનિલ ભટ્ટે લીડરશિપ ગવર્નન્સ એન્ડ ડેવલપમેન્ટ અ કેસ સ્ટડી ઓફ નરેન્દ્ર મોદીના વિષય સાથે પીએચડી પદવી હાંસલ કરી છે। મૂળ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના રહેવાસી અને અનેક ઔદ્યોગિક એકમોમાં એચઆર તરીકે કાર્યરત છે એવા સુનિલ ભટ્ટે લીડરશિપ ગવર્નન્સ એન્ડ ડેવલપમેન્ટ આ કેસ સ્ટડી ઓફ નરેન્દ્ર મોદીના વિષય સાથે પીએચડીની પદવી હાંસલ કરી છે। એલએલબી અને એચઆરડીનો અભ્યાસ કરનાર સુનિલ ભટ્ટને આ અંગેની પ્રેરણા વર્ષ 2009માં મળી હતી। 2009માં તેઓની મુલાકાત હાલના વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે થઈ હતી। નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રેરાઈ તેઓએ વર્ષ 2013માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી અંગેની નોંધણી કરાવી હતી। સુનિલ ભટ્ટે 6 કેટેગરીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની ચકાસણી કરી હતી, જેમાં નેતૃત્વની ભૂમિકા, સેવાની ખાતરી કરવી, વ્યક્તિગત અને ટીમ સાથે અસરકારક રીતે કાર્ય કરવું, અસરકારક નિયંત્રણ, એકતા સાથે વર્તવું એનો સમાવેશ થાય છે। આ બાદ તેઓએ નરેન્દ્ર મોદી એક ટ્રાન્સફોર્મિંગ લીડર હોવાના નિષ્કર્ષ પર પહોંચ્યા હતા। તેઓએ ભરૂચ જિલ્લા મેનેજમેન્ટના એચઆર ફોરમના ચેરમેન ડોક્ટર કિરણ પંડ્યાના માર્ગદર્શન હેઠળ 350 પેજનો લઘુ શોધ નિબંધ તૈયાર કરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સબમિટ કર્યો હતો અને તેના આધારે તેઓને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે। નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પર પીએચડીની પદવી હાંસલ કરનાર સુનિલ ભટ્ટે ચેનલ નર્મદા સાથે તેઓના અનુભવ વાગોળ્યા હતા। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના મૂળ ખેડૂત પરિવારના પુત્ર સુનિલ ભટ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પર પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે। આજે આપણી સાથે સુનિલ ભટ્ટ છે, તેમની સાથે વાત કરીશું કે તેમણે આજે પીએચડીની ડિગ્રી કઈ રીતે હાંસલ કરી, તેમને કઈ રીતે પ્રેરણા મળી। સુનિલભાઈ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પર આપે સિદ્ધિ હાંસલ કરી છે, આની શરૂઆત કેવી રીતના થઈ, એની પ્રેરણા તમને કેવી રીતે મળી? 2009માં જ્યારે પનોલીમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં જ્યાં હું કામ કરતો હતો અને ત્યાં અમે લોકોએ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU સાઇન કર્યું હતું અને ત્યાર પછી અમે જ્યારે મળવા માટે શ્રી નરેન્દ્રભાઈને ગયા તો એ ટાઈમે એમની પાસે કંપનીના પ્રોજેક્ટ વિશે અને એની પ્રોડક્ટ વિશે અને એના ઇન્ડિયામાં માર્કેટ વિશેની દરેક વિગત હતી। અમે જ્યારે ફોરેન ઇન્વેસ્ટર્સ સાથે ત્યાં ગયા તો એમણે એ પ્રોડક્ટનું ઇન્ડિયામાં કેટલું માર્કેટ છે અને અમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ પણ એ પૂરતું નથી, બીજું પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેનાથી એ લોકોનો બહોળો વિકાસ થઈ શકે, એ પૂર્ણ માહિતી એમની પાસે હતી। એના પરથી ખબર પડતી હતી કે એ દરેક વસ્તુની તૈયારી કરીને બેસતા હતા અને આવનારા ઇન્વેસ્ટરને, ઇન્ડસ્ટ્રીને શું શું જરૂરિયાત છે એની દરેક વિગતો હતી। ત્યારબાદ એમણે એ પણ પૂછ્યું કે તમે જ્યારે આ પ્રોજેક્ટ અને કંપની લગાવી રહ્યા છો તો તમને અમારા ગવર્મેન્ટ તરફથી દરેક સપોર્ટ મળી રહ્યા છે, રજિસ્ટ્રેશન ફોર્માલિટીથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ છે એ પૂરતી છે અને ટાઈમસર મળે છે, એ એમણે પૂછ્યું અને ફરી પાછું એમણે નોટ કરી અને અમારા આશ્ચર્ય વચ્ચે 15 દિવસ પછી અમને જ્યારે એનો ફીડબેક એક નોડલ ઓફિસર દ્વારા પૂછવામાં આવ્યો કે તમારા પ્રોજેક્ટની અત્યારે પરિસ્થિતિ શું છે અને તમારે કોઈક હેલ્પની જરૂર છે કે નહીં, તો એના તરફથી એ જ્યારે પ્રતિભાવ મળ્યો તો ફોરેન ઇન્વેસ્ટરો પણ ખૂબ ખુશ થયા હતા અને એનાથી મને એક પ્રેરણા થઈ કે એક વ્યક્તિત્વ છે જે કોઈ ગવર્નન્સ મિકેનિઝમને ઠીક કરવા માટે કામ કરી રહ્યું છે અને સાથે પોતાને પણ એમણે ઇન્વોલ્વ કર્યું છે। તો એવી લીડરશિપની કઈ ક્વોલિટી છે જે ગવર્નન્સ મિકેનિઝમને અને એમની સાથે કામ કરનારા દરેક વ્યક્તિને પણ પ્રોત્સાહિત કરી રહી છે કે આપણે આ બાબતમાં આગળ વધીએ અને સપોર્ટ કરીએ। તો એ ઇન્સ્પિરેશનથી ત્યાર પછી મેં 2011-12માં એડમિશન માટેની પ્રોસેસ શરૂઆત કરી અને 2013માં મેં રજિસ્ટ્રેશન કર્યું। તો જ્યારે મેં ચાલુ કર્યું અભ્યાસ કરવાનું તો લીડરશિપના અલગ અલગ પાસાઓને અભ્યાસ કર્યા અને ત્યાર પછી રિવ્યૂ ઓફ લિટરેચર કરીને એક નિષ્કર્ષ કર્યો કે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ એ નરેન્દ્રભાઈના વ્યક્તિત્વને લાગુ પડતું હતું અને એ એટલા માટે કે એ પોતાની સાથે કામ કરતા વ્યક્તિને પ્રોત્સાહિત કરે છે, સાથે સાથે એમ્પાવર કરે છે અને જે કંઈક વિઝન, દિશા નક્કી કરી છે એમાં આગળ વધવા માટે પૂર્ણ સહયોગ આપે છે અને માર્ગદર્શન પર આપે છે। આજે તમે થીસીસ તૈયાર કર્યો છે, એમાં કયા કયા પાસા તમે ચકાસ્યા અને કેવી રીતે આખો થીસીસ તૈયાર થયો? એમાં મુખ્યત્વે લીડરશિપના પાસા ચકાસવામાં આવ્યા છે અને એ લીડરશિપ ગવર્નન્સ ઉપર કઈ રીતના ઇમ્પેક્ટ કરે છે,
કારણ કે ફાઇનલી કોઈ પણ વિકાસ થાય, ઇન્ડસ્ટ્રીયલ વિકાસ હોય કે અધરવાઇઝ વિકાસ હોય, એના ઉપર સારું ગવર્નન્સ જે છે એ બહુ મહત્ત્વનું છે. તો લીડરશિપ ગવર્નન્સ ઉપર કેટલો પ્રભાવ કરે છે અને એ ગવર્નન્સ મિકેનિઝમ કઈ રીતના ડેવલપમેન્ટને મદદ કરે છે, તો આ મારો મુખ્ય મુદ્દો હતો. નરેન્દ્રભાઈની જે આ જે પાસાઓ છે, એમની જે ખાસિયત છે, તેના કારણે ભરૂચ જિલ્લાને કેટલો લાભ થયો, શું લાગે છે? સ્વાભાવિક રીતે આપણે વર્ષોથી જોઈએ છે તો નિરંતર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થતું આવ્યું છે અને હું આ એરિયામાં 27 વર્ષથી અહીંયા કામ કરું છું. ભરૂચ જિલ્લામાં જ કામ કરું છું. મેં દહેજ, ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર ચારે સ્ટેટમાં કામ કર્યું છે અને છેલ્લા 15 વર્ષથી આપણે 15-16 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ જે રીતનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે અને જે ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થયો છે એના લીધે ઘણા બધા એના સંલગ્ન બિઝનેસ પણ વિકાસ પામ્યા છે. તો એનાથી આપણે જરૂર કહી શકાય કે આપણા ભરૂચ જિલ્લાને ખૂબ મોટો ફાયદો થયો છે અને રોજગારીની પૂર્ણ તકો ઉત્પન્ન થઈ છે. કદાચ એવું પણ કહી શકું કે મારા જેવો 28 વર્ષથી આ એસ્ટેટમાં હજુ સુધી બીજા એસ્ટેટમાં ભરૂચ જિલ્લો છોડીને એટલે નથી જઈ શક્યો કે મને પોતાને પણ આ જ વિસ્તારમાં પૂરતી તકો મળી છે અને વિકાસ થયો છે. તો હતા સુનિલ ભટ્ટ કે જેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી છે તેના પર અભ્યાસ તૈયાર કર્યો છે. તેઓનું માનવું છે કે તેમના જે લીડરશિપના ગુણો છે તેના કારણે ભરૂચ સહિત સમગ્ર ગુજરાતને ઘણો જ ફાયદો થયો છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ.